વિગતવાર સમાચાર તરફ આગળ વધીએ। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આજે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ અને નિર્ણયો લેવામાં આવ્યા। કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો રિલીઝ થવાનો, જેમાં 9 કરોડ 32 લાખ ખેડૂતોને 18,000 કરોડની સહાય મળશે। 13 માર્ચે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે। સમગ્ર રાજ્યમાં તાલુકા મથક સુધી ખેડૂતોને સન્માન સાથે લાભ મળે તે માટે આયોજન કરાશે। ગુજરાતના ખેડૂતોના ખાતામાં 1,000 કરોડ રૂપિયા જમા થશે। તુવેરના 22,000 મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદી થઈ, જેમાં 12,000થી વધુ ખેડૂતોનો સમાવેશ થાય। ચણા માટે 2.60 લાખ અને રાયડા માટે 37,000 ખેડૂતો નોંધાયા। ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈ માટે 72% વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ। એલએનજી અને ગેસ પુરવઠા અંગે ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં કમિટી રચાઈ, જેથી ઘરેલું એલપીજી ગેસમાં કોઈ કાપ નહીં મુકાય અને ભાવ પણ નહીં વધે। કોમર્શિયલ ગેસ 80% ઉપલબ્ધ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કાળાબજારી કરનારાઓ સામે સરકાર સખત પગલાં લેશે। બટાકા પકવતા ખેડૂતો માટે મૂલ્યાંકનના આધારે નિર્ણય લેવામાં આવશે। અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ રિલીઝ કરવાના છે। સમગ્ર દેશમાં કાર્યક્રમ થવાના છે। ગુજરાતમાં પણ વિશેષ કાર્યક્રમ થાય। 9 કરોડ 32 લાખ ખેડૂતોને 18,640 કરોડની સહાય આ કિસાન સન્માન નિધિમાં દેશમાં આપવામાં આવશે। ગુજરાતમાં 49.59 લાખ લોકો થી વધુ ખેડૂતોને 22મા હપ્તા પેટે 1,028 કરોડ રૂપિયા થી વધુ સહાય એ સીધી ખાતામાં જમા થશે। તારીખ 13 માર્ચ 2026ના રોજ આ કાર્યક્રમ યોજાશે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જે ટેન્ટેટિવ ટાઈમ મળ્યો છે સાંજે 5 વાગે યોજાવાનો છે। સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી માંડી અને જિલ્લા સુધી અમારા કેવીક એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી માંડીને વિભાગના જેટલી પણ અમારા ટ્રેનિંગ સેન્ટરો છે આ બધા જ ઉપર આ કાર્યક્રમ થવાનો છે। દરેક ગામમાં થવાનો છે। ખાસ કરીને આજની મંત્રીમંડળની બેઠકમાં વિશેષ નિર્ણય થયો છે કે દરેક તાલુકામાં ખેડૂતોને તાલુકા મથક ઉપર ખૂબ સારી વ્યવસ્થા કરીને, કારણ કે ખૂબ સન્માન સાથે આના હપ્તો મળે એનો નિર્ણય કર્યો છે। એટલે તાલુકા લેવલે તમામ તાલુકાઓમાં પણ 1,000થી 2,000 ખેડૂતોને એકત્રિત કરાય છે। બાકીની તમામ જગ્યા ઉપર પણ આ ખેડૂતો એકત્રિત થવાના છે અને માનનીય મોદી સાહેબ ત્યાંથી એ હપ્તો રિલીઝ કરશે અને ગુજરાતમાં 1,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં એ મળવાના છે। તુવેરની ખરીદી રવિ સિઝનની એ હાલમાં શરૂ છે। 176 કરોડના મૂલ્યની 22,000 મેટ્રિક ટનથી વધુ ખરીદી એ અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને 12,600થી પણ વધારે ખેડૂતો એમાં ખરીદીમાં જોડાયા છે। આ ઉપરાંત હંમેશા નરેન્દ્રભાઈની સરકાર અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં ચણાની અને રાયડાની ખરીદી પણ ખૂબ ટૂંક સમયમાં શરૂ થઈ છે।